તો એના પ્રકાર પહેલા સમજી લો, કારણ કે ઘણા એવા બેઠા હશે કે કદાચ આજે પહેલું લેક્ચર આ સંગઠિતતાનું ભણતા હોય. ઓકે, તો આની અંદર સંગઠિતતાની અંદર પ્રકારમાં બે સંગઠિતતા આવશે. એક અવકાશીય સંગઠિતતા, અવકાશીય સંગઠિતતા, અને બીજી કઈ આવશે? બંધારણીય સંગઠિતતા, બંધારણીય સંગઠિતતા. હવે અવકાશીય સંગઠિતતાની અંદર બે પેટા પ્રકાર છે. કયા છે પાઠ? બે પેટા પ્રકાર બોલ. કયા બે પેટા પ્રકાર બોલ? કાલે ચલાવ્યું ભૌમિતિક. પહેલો આવશે આની અંદર ભૌમિતિક સંગઠિતતા, અને બીજો આવશે આની અંદર પ્રકાશીય સંગઠિતતા, પ્રકાશીય સંગઠિતતા. બરાબર? તો આ રીતે અવકાશીય સંગઠિતતાની અંદર બે પ્રકાર. ઓકે, હવે બંધારણીય સંગઠિતતાની વાત કરીએ તો બંધારણીય સંગઠિતતાની અંદર પેટા પ્રકાર રહેશે, જેમાં એક આવશે બંધન સંગઠિતતા, બંધન સંગઠિતતા. બીજી આવશે સવર્ગ સંગઠિતતા, સવર્ગ સંગઠિતતા. ત્રીજો પ્રકાર આવશે આયનીકરણ સંગઠિતતા, આયનીકરણ સંગઠિતતા. અને ચોથો પ્રકાર આવશે જલયોજન સંગઠિતતા અથવા દ્રાવક મિશ્રણ સંગઠિતતા, દ્રાવક મિશ્રણ અથવા જળયોજન સંગઠિતતા. બરાબર? તો આટલા પ્રકારની સંગઠિતતા આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી દર સાલ આમાંથી કોઈ એક ને એક સંગઠિતતા બોર્ડમાં પૂછાય છે. એક વખતે સવર્ગ સંગઠિતતા પૂછાઈ ગઈ, એક વખતે જળયોજન પૂછાઈ ગઈ. બરાબર? કોઈ ને કોઈ પ્રશ્ન તો આના અંદરથી આવશે. બધી એક સાથે ક્યારે નહીં પૂછાય. બધી સંગઠિતતા એક સાથે આમાંથી ક્યારે પૂછાશે નહીં. ગમે તે એક પૂછાશે. તમે પ્રકાશીય સંગઠિતતા સમજાવો, 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ. બરાબર? અથવા તો કહેશે આયનીકરણ સંગઠિતતા સમજાવો, અને આમાંથી એમસીક્યુ તો ખરો જ. આ સંગઠિતતાનો ટોપિક મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરની અંદર 3 ટોપિક આઈએમપી 3. એક આઈયુપીએસસી નામકરણ વાળો અને વર્ણનની થિયરી, આ એક થઈ ગઈ. બીજું સંગઠિતતા વાળો, અને ત્રીજો આના પછી આપણે ચલાવીશું બીએસસીપીઆર થિયરી, બીબી થિયરી, બેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનમાં. બરાબર? એ 3 ટોપિક અગત્યના છે આ ચેપ્ટરમાં. તો આમાંથી તમને એમસીક્યુ તો 100% પૂછાવાનો જ છે. ગુજકેટની અંદર મળશે, નીટની અંદર મળશે, બધાની અંદર જોવા મળશે. ઓકે, ચલો ખ્યાલ આવ્યો? હવે સૌથી પહેલા હું તમને અહીંયા વાત કરું કે અવકાશીય સંગઠિતતા એટલે શું? તો અવકાશીય સંગઠિતતા એટલે અવકાશની ગોઠવણી બદલાય. અવકાશની ગોઠવણી બદલાય. દાખલા તરીકે હું આ રીતે ઊભો છું, સમજો. આ મારો આ એક હાથ છે, જમણો હાથ છે, આ ડાબો હાથ છે. બરાબર? હવે આ જો આ હાથ બદલી નાખવામાં આવે, આ હાથ આ બાજુ ફિટ કરવામાં આવે, આ હાથ આ બાજુ ફિટ કરવામાં આવે, તો અવકાશની ગોઠવણી બદલાઈ ગઈ. બંને હાથની ગોઠવણી બદલાઈ ગઈ, તો સંગઠન બદલાઈ ગયું. અણુસૂત્ર એનું એ હોય, પરંતુ અવકાશમાં ગોઠવણી બદલાઈ જાય. અવકાશમાં જે અણુ અથવા પરમાણુ હોય એમની ગોઠવણી બદલાય તો પણ એને શું કહેવાશે? અવકાશીય સંગઠિતતા. એને કહેવાય અવકાશીય સંગઠિતતા. ક્લિયર? તો પ્રકાશીય સંગઠિતતા ક્યારે જોવા મળે? દરેક પ્રકારની સંગઠિતતા માટે કોઈને કોઈ શરત આના અંદર રહેલી છે કે ભાઈ આવું કંઈક હોવું જોઈએ. એક શરત હશે, એની કન્ડિશન હશે. બરાબર? તો જે સંગઠિતતા શક્ય બને. તો પ્રકાશીય સંગઠિતતા માટે પહેલી શરત કે સવર્ગાંક 6 ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે. બરાબર? તો સવર્ગાંક 6 ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો, આમાં પણ આમ તો બીજો નંબર તરીકે મારે લખવાનું છે કિલેટ. સાથે સાથે લખી દઉં કે સવર્ગાંક 6 ધરાવતા અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનો. કેવા? કિલેટ સંકીર્ણ સંયોજનો.
જોવા મળે છે બરાબર સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે હવે આનું એક ઉદાહરણ આપું જેથી કરીને તમને ખ્યાલ આવે કે સર આટલું લાંબુ તમે લખ્યું બરાબર તો કે ઉદાહરણ હોય તો તરત જ આપણને ખબર પડી ઓકે ભાઈ પેલું બાર કહી દે કે અવાજ ના કરશો ભાઈ બાર કહેતા હોય કોઈ અવાજ ના કરે દરવાજો ખુલ્લો રાખજો એટલે નેટવર્ક આવે દરવાજો ખુલ્લો રાખ નેટવર્ક આવે હા બસ ઓકે એટલું બોલ તો જો આપણી આ શરત હતી તો અહીંયા ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણ દાખલા તરીકે હું એક ઉદાહરણ PTEN2Cl2 આ એક સંકીર્ણ છે બરાબર ચલો સૌથી પહેલા વિચારવાની અંદર સવર્ગાંક કેટલો ભાઈ નરેશ 4 કોણ બોલ્યું 4 કોણ બોલ્યું 4 દેખાય છે 6 કેટલો લે શુભમ 6 થાય કેટલો થાય 6 એનું કારણ જો આ EN જે ખરો ને દ્વિદંતીય લિગેન્ડ છે EN કેવો છે દ્વિદંતીય બરાબર તો 2 × 4 4 ને 2 6 બરાબર જો અહીંયા બંધારણ લ્યો તો આ PT સવર્ગાંક 6 હોય અષ્ટફલક એટલે આ રીતે પહેલા તો તમારે આ રીતે 6 ખુરશી મૂકી દેવાની 6 બંધ પહેલા તો મૂકી દેવાની અષ્ટફલક ની ગોઠવણી આ રીતે છે બરાબર આટલું તો દોરી દેવાનું હવે તમારે અહીંયા EN ટ્વાઇસ લખ્યું એટલે EN કેવો હોય દ્વિદંતીય તો આ રીતે આ એક લિગેન્ડ બે બંધ બનાવે દ્વિદંતીયનો મીનિંગ શું થાય એક લિગેન્ડ હશે ધાતુ સાથે બે બંધ બનાવે ચલો EN ટ્વાઇસ એટલે બીજો EN લખીએ બરાબર હવે બે Cl તો એક Cl અહીંયા આ આખું સંકીર્ણ પૂરું થઈ ગયું અહીંયા આખું બોક્સ લખવાની જરૂર નથી તમે ખાલી આટલું આમ ખૂણો બતાવશો તો પણ ચાલશે તો જો આ એક સંકીર્ણ સંયોજન તો જોઈ લો 1 2 3 4 5 6 એટલે આનો સવર્ગાંક થયો કહેવાય 6 અષ્ટફલકીય તો આકાર આનો કેવો કહેવાય અષ્ટફલકીય કહેવાય બરાબર કિલેટ ક્યારે કહેવાય કે જ્યારે આ રીતે દ્વિદંતીય ત્રિદંતીય લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે જોડાય તો ચક્રીય રચના બનાવે આવી ચક્રીય રચના હોય તો એને કિલેટ કહેવાય એવા સંકીર્ણને શું કહેવાય કિલેટ કહેવાય બરાબર તો આ જે સંકીર્ણ સંયોજન ખરું કે કિલેટ સંકીર્ણ સંયોજન છે કહેવાનો મીનિંગ આપણી બધી શરતોનું અહીંયા પાલન થયું તો આપણી બધી શરતોનું અહીંયા પાલન થતું હોય તો પછી આની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળે હવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની અંદર એક બીજી પણ શરત હોય ખ્યાલ રાખજો વસ્તુ તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત ન થવું જોઈએ બરાબર ને દાખલા તરીકે આ વસ્તુ અને એનું પ્રતિબિંબ સમજી લો બે હાથ છે મારા આમ સામે ઊભા હોય આ મિરર બરાબર તો શું થાય આ એનું પ્રતિબિંબ દેખાય ઓકે પરંતુ આ જે વસ્તુ અને આ પ્રતિબિંબ આમ એકબીજા ઉપર આ રીતે અધ્યારોપિત કરવાના બોલો થયા અધ્યારોપિત થયા ના તો આ રીતે અધ્યારોપિત ના થતા હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય તો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય બાકી જો અધ્યારોપિત થઈ જાય તો પછી પ્રકાશ ક્રિયાશીલ કહેવાય નહીં મેં તમને આ બધું ઓર્ગેનિક વાળું જે 10મું ચેપ્ટર ચાલ્યું ત્યારે મેં બધું સમજાવ્યું દાખલા તરીકે આલ્ફાબેટિકલ સમજાવ્યું તો ABCD આ A લખ્યો મેં A ચલો આનું મિરર ઇમેજ જોશો તો A બોલો આ અધ્યારોપિત થાય કે ના થાય અહીંયાથી ઉખાડવાના આ ઉખાડીને આના ઉપર અધ્યારોપિત કરો થઈ જાય અધ્યારોપિત તો પછી આ કિરાલ કહેવાય નહીં આ કિરાલ નથી સમજ પડી ઓકે પણ મેં આ રીતે B લખ્યો આ B આ વસ્તુ છે અને આ પ્રતિબિંબ આ B લખ્યો તો એ તમને મિરરમાં આવો દેખાશે મિરરમાં આ રીતે દેખાય બરાબર તો અહીંયાથી ઉખાડીને આના ઉપર લગાવો બોલો અધ્યારોપિત થાય ના થાય ના થાય બંધ બેસતું ના થાય અધ્યારોપિત એટલે બંધ બેસતું તો એક્ઝેક્ટ કમ્પ્લીટ બંધ બેસતું થતું નથી માટે આ કિરાલ કહેવાય બરાબર તો મેં એ વસ્તુ તમને સમજાવી કે આ રીતે આ બે હાથ જે ખરા એ બંને એકબીજાની મિરર ઇમેજ કહેવાય મિરર ઇમેજ બરાબર પ્રતિબિંબ તો મિરર ઇમેજ કહેવાય પરંતુ બંને એકબીજા ઉપર અધ્યારોપિત આ રીતે અધ્યારોપિત નથી કરવાના આમ હાથ બરાબર હાથ જોડી બેઠા હોય રીતે નહીં આ બે દેખાય છે આ વસ્તુ આ પ્રતિબિંબ તો આ વસ્તુને અહીંયાથી ઉખાડીને એની આ રીતે પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરો ના થાય ક્લિયર ઓકે તો આપણે એને કિરાલ કહીએ ચલો તો આના અંદર પણ એ વસ્તુ જોવાની અહીંયા એ શરત તો રહેશે જ હા નહીં તો પાછા તમને એમ થાય કે સર તમે તો ખાલી આટલું જ કીધું હતું તો આની અંદર એ શરત તો કાયમી રહેશે કે વસ્તુ પ્રતિબિંબ પર અધ્યારોપિત થવી જોઈએ નહીં બરાબર તો બંધારણ અથવા જે સમઘટક હોય બરાબર સમઘટક
તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત ન થવો જોઈએ. તો જો આનું પ્રતિબિંબ બનાવીએ, આ રીતે બનશે પ્રતિબિંબ. આ પીટી 1 2 3 4 5 અને 6. ચલો આ કેવી બાજુ દેખાશે? અહીંયા દેખાશે તમને મિરર. બરાબર, આ ક્યાં દેખાશે? આ પોઝિશન ઉપર દેખાશે. સીએલ આ બાજુ દેખાશે. બરાબર છે. ચલો હવે અહીંયાથી ઉખાડો. આના અહીંયાથી ઉખાડીને આના ઉપર લગાવશો તો બોલો અધ્યારોપિત થાય? ના થાય. નથી થતું ને. અહીંયાથી આને ઉખાડીને આના ઉપર અધ્યારોપિત કરો, થાય? ના થાય. તો એનો મીનિંગ થાય કે આ બંને સંઘટકો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. આમાંથી એક ડેક્સ્ટ્રો હશે તો બીજો લીવો હશે. એક ડેક્સ્ટ્રો હશે તો બીજો શું હશે? લીવો. મને ખબર નથી કે આમાંથી ડેક્સ્ટ્રો કયો લીવો કયો. બરાબર, પણ ગમે તે એક આમાં ડેક્સ્ટ્રો હશે તો બીજો ઓટોમેટિક શું થાય? લીવો. તો ખબર કઈ રીતે પડે કે ડેક્સ્ટ્રો હશે કે લીવો? કઈ રીતે ખબર પડે? પોલરીમીટરની મદદ. વેરી ગુડ. પોલરીમીટર સાધનની મદદથી. કયા સાધનની મદદથી? પોલરીમીટર. બરાબર. તો પોલરીમીટર સાધનની મદદથી તમે નક્કી કરી શકો કે આમાં ડેક્સ્ટ્રો કયો અને લીવો કયો. ક્લિયર? તો આપણી એ પહેલી શરત થઈ ગઈ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો અથવા પ્રકાશીય સંઘટકો. તો એ તમને એક્ઝામમાં પૂછાય તો તમારે પહેલા શરત લખવાની કે સવર્ગાંક 6 ધરાવતા અષ્ટફલક કે સંકીર્ણ સંયોજનો જોવા મળે. નંબર 2, આ સંયોજનો કિનેટ સંકીર્ણ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? કિનેટ હોવા જોઈએ. બરાબર. નંબર 3, તે તેમના પ્રતિબિંબ પર અધ્યારોપિત ન થતા હોવા જોઈએ. એમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતા ન હોવા જોઈએ. બરાબર. આ 3 શરતો લખવાની. ત્યારબાદ તમારે આ રીતે એક્ઝામ્પલ મૂકવાનું. અમે એક એક્ઝામ્પલ મૂક્યું. ચલો એક બીજું એક્ઝામ્પલ બતાવો. અહીંયા જોજો. CO કોબાલ્ટ, COEN થ્રાઇસ. બરાબર. અહીંયા +2 લખી દીધું. હવે આ COEN થ્રાઇસ +2 +3 હશે. +3 અહીંયા 1 2 3 4 5 અને 6. EN કેવો છે? દ્વિદંતી. EN કેવો? દ્વિદંતી છે. બરાબર. તો અહીંયા મેં EN લખ્યું. ચલો આ બીજો EN અને આ ત્રીજો. ઓકે, હવે આનું પ્રતિબિંબ લો. અહીંયા આ રીતે નાનું બોક્સ કરી દેવાનું 3+. બરાબર. બીજું કંઈ નહીં લખવાનું. હવે બીજો આનું પ્રતિબિંબ આ રીતે મળશે. અહીંયા તો જો આ EN છે તો આ પોઝિશન ઉપર દેખાશે તમને. અહીંયા આ રીતે આ જે તો અહીંયા દેખાશે. જાણો પેલો પંખો હોય, પંખાના 3 પાંખિયા હોય, પંખાના 3 પાંખિયા એવી ઇમેજિનેશન કરતો. આ એક બની ગયું, બીજું હવે આ ત્રીજું બની ગયું. બરાબર. અહીંયા ટોપી પહેરાવીને +3 કરી દેવાનું. તો ચલો વિચારો આ વસ્તુ અહીંયાથી ઉખાડીને આના ઉપર અધ્યારોપિત કરો. બોલો અધ્યારોપિત થાય? ના થાય. થાય? ના થાય. બરાબર. તો આ વસ્તુ આના ઉપર એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતું નથી. માટે આ કેવું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સંઘટક કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ સંઘટક કહેવાય. ક્લિયર? ઓકે. ચલો સ્પીડ. બીજો એક પ્રશ્ન પણ થાય. તમારી બુકમાં આપેલું છે ઉદાહરણ. અહીંયા +2 આપેલું છે. આપણે જે પણ આપે બસ અહીંયા નાની ટોપી પહેરાવીને +2 કરી દે. બરાબર. હવે આ જે બંધારણ કરું આમાં બીજો કોઈ તમને સંઘટક દેખાય? આ તો પ્રકાશ ક્રિયાશીલ તો થયા. બીજો કોઈ સંઘટક બનાવે? આ કયો સંઘટક કહેવાય? સિસ ટ્રાન્સ કહેવાય કે ના કહેવાય? સિસ ટ્રાન્સ બનશે નહીં. આ કયું કહેવાય? સિસ કહેવાય. જો બંને CN એક જ તરફ તો સિસ. આનું ટ્રાન્સ સ્વરૂપ બની શકે. આજે હતો એની વાત કરીએ છીએ. તો આનું બીજું ટ્રાન્સ સ્વરૂપ પણ શક્ય બને. આ રીતે CL CL EN અહીંયા મૂકી દીધો EN. બરાબર. હવે આનું મિરર ઇમેજ બનાવો. આ સિસ બંધારણ હતું. સિસની મિરર ઇમેજ તમે જોઈ. ટ્રાન્સની મિરર ઇમેજ બનાવો. ચલો તો આ રીતે થશે PT. તો જો મિરર ઇમેજમાં શું થાય? આનું વાત થાય. થાય કે નહીં? આ રીતે બોલો અધ્યારોપિત થાય કે ના થાય? અહીંયાથી ઉખાડીને એના ઉપર અધ્યારોપિત કરો. થાય કે ના થાય? થાય. તો બોલો ટ્રાન્સની અંદર આ એક ટ્રાન્સ સંઘટક હતો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય? કહેવાય? ના કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ ના કહેવાય. તો યાદ રાખજો એક્ઝામમાં પૂછાશે
કે ખાલી તમને આવું નહીં લખ્યું હોય, આગળ લખ્યું છે આમ ટ્રાન્સ, ટ્રાન્સ પછી આ રીતે બંધારણ. તો જો ટ્રાન્સ લખી દીધું તો ના થાય, પણ સિસ લખ્યું હોય તો થાય. એટલે સિસ લખીને પછી નામ આપ્યું તો તમારે લખવાનું હા એના અંદર પ્રકાશ ક્રિયાશીલ મળે, પરંતુ ટ્રાન્સની અંદર પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો મળતા નથી. બરાબર? તો આ કેવું કહેવાય? અકિરાલ કહેવાય. અકિરાલ સંયોજન છે. બરાબર? અને પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ. જ્યારે આ કેવું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ. ક્લિયર? તો નોંધ કરી લખી દેજો અહીંયા, નોંધ કરી કે ટ્રાન્સ સંઘટન મળે કોઈ પણ વસ્તુને જ્યારે ટ્રાન્સ, તો ટ્રાન્સની અંદર તમારે ખાસ જોઈ લેવાનું, ટ્રાન્સની અંદર ક્યારે પ્રકાશ ક્રિયાશીલ નહીં હોય. સીસ બંધારણ હશે એ જ પ્રકાશ ક્રિયાશીલ હશે, સીસ હશે એ જ પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર? ખ્યાલ આવ્યો ભાઈ ઓનલાઈન વાળાના? હા સર. ઓકે ઓકે. હા સર. હવે આ જે સંઘટકતા ખરી કે બંધારણીય સંઘટકતાનો પ્રકાર છે. આ સંઘટકતા હવે કઈ આવી? બંધારણીય સંઘટકતાનો આ પ્રકાર, બંધનીય સંઘટકતા. તો બંધનીય, બંધન કોઈની સાથે બંધ બનાવો, જોડવું, બરાબર? કોઈની સાથે હાથ મિલાવો. ઓકે, તો બંધન સંઘટકતા. આની અંદર આ સંઘટકતાની પણ એક શરત, દરેક સંઘટકતામાં કોઈને કોઈ શરત છે, યાદ રાખજો. તો આ સંઘટકતા ક્યારે જોવા મળે? તો આની અંદર એમ્બિડેન્ટેડ લિગેન્ડ જોડાયેલા હોય તો. કયા? એમ્બિડેન્ટેડ, એમ્બિડેન્ટેડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનો, સંકીર્ણ સંયોજનો આ પ્રકારની સંઘટકતા જોવા મળે છે. આ પ્રકારની સંઘટકતા જોવા મળે છે. આ એમ્બિડેન્ટેડ એટલે શું? એમ્બિડેન્ટેડ એટલે એવા લિગેન્ડ, ઉભયદંડી. આને ગુજરાતીમાં શું કહેવાય? ઉભયદંડી. તમને એમ થાય સર તો ગુજરાતી બોલો ને ઉભયદંડી, એમ્બિડેન્ટેડ કરો તો ખબર જ ના પડે. બરાબર? પણ તમારી બુકમાં એમ્બિડેન્ટેડ શબ્દ લખેલો છે. હવે તમારી બુકમાં આ રીતે શબ્દ લખ્યો હોય એટલે એમાંથી તમને આ રીતે પ્રશ્ન પૂછી શકે, તો એ વખતે ખબર તો હોવી જોઈએ ને આપણને, ગુજરાતી આવડવું જોઈએ, ઇંગ્લિશ આવડવું જોઈએ. તો એમ્બિડેન્ટેડ એટલે ઉભયદંડી. તો ટૂંકમાં ઉભયદંડી લિગેન્ડ હોય જે સંકીર્ણમાં, એમાં જ આ પ્રકારની સંઘટકતા મળે. જો ઉભયદંડી લિગેન્ડ ના હોય તો આ સંઘટકતા મળવાની નથી. બરાબર? તો જો ઉભયદંડી એટલે ઉદાહરણ તરીકે સમજી લો કે મેટલ સાથે, આ મેટલ સાથે HCl, થાયોસાયનેટ. આ લિગેન્ડનું નામ શું છે? થાયોસાયનેટ. બરાબર? તો જો ધાતુ સાથે થાયોસાયનેટ લિગેન્ડ હોય તો સલ્ફર બંધ બનાવે તો એક અલગ સંઘટક થયું. અને ધાતુ સાથે જો નાઇટ્રોજન બંધ બનાવે NCS તો આને આઇસોથાયોસાયનેટો કહેવાય, આને થાયોસાયનેટો કહેવાય. બોલો નામ બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાય કે ના બદલાય? તો આ જે લિગેન્ડ હતો ઉભયદંડી કહેવાય. એની અંદર સલ્ફર પણ બંધ બનાવી શકે, નાઇટ્રોજન પણ બંધ બનાવી શકે. પરિણામે આ પ્રકારની સંઘટકતા જોવા મળે. સેમ બીજું ઉદાહરણ, દાખલા તરીકે M સાથે NO2. જો નાઇટ્રોજન બંધ બનાવે તો નાઇટ્રો કહેવાય, અને જો ધાતુ સાથે ઓક્સિજન બંધ બનાવે ONO, આને નાઇટ્રાઇટો O કહેવાય. બરાબર? તો આ રીતે તમને જ્યારે ઉભયદંડી લિગેન્ડ જોવા મળે, એમ્બિડેન્ટેડ લિગેન્ડ જોવા મળે કોઈ સંકીર્ણની અંદર, ત્યારે આ પ્રકારની સંઘટકતા જોવા મળશે, શક્ય બનશે. ખ્યાલ આવ્યો? ઓકે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપીએ, CO NH3 NO2Cl, NO2Cl. બરાબર? હવે આ જે સંયોજન ખરું, આ સંયોજનનું નામ શું થશે? બોલો ચલો. પેન્ટા અમાઇન, આને શું કહેવાશે? નાઇટ્રાઇટો એર. નાઇટ્રાઇડો.
તમે નાઇટ્રો પણ બોલી શકો અથવા નાઇટ્રાઇટો એમ પણ બોલી શકો, બરાબર? એમાઇન નાઇટ્રાઇટો એમ, બરાબર? આ રીતે નાઇટ્રાઇટો એમ. આને શું કહેવાય? કોબાલ્ટ. તો કોબાલ્ટેટ કોબાલ્ટ કહેવાશે. જો સંકીર્ણ ઋણ આયન તરીકે હોય તો કોબાલ્ટેટ કહેવાય, પરંતુ અહીંયા સંકીર્ણ ધન આયન તરીકે એટલે શું કહેવાય? કોબાલ્ટ કહેવાય, બરાબર? તો નાઇટ્રાઇટો એમ કોબાલ્ટ. કોબાલ્ટ ઓક્સિડેશન નંબર લખવાનો. તો ઓક્સિડેશન નંબર કેટલો થશે? NO2 નો -1 હોય, Cl નો -1 હોય, આ તો 0 હોય. તમે શોધી કાઢો કોબાલ્ટ ઓક્સિડેશન નંબર કેટલો મળશે? 2. બરાબર, 2 મળશે. પાછળ શું લખાય બોલો? ક્લોરાઇડો લખું કે ક્લોરાઇડ લખું? ક્લોરાઇડ લખાય, ક્લોરાઇડો નહીં લખાય, બરાબર? ક્લોરાઇડ અંદર હોત ને, આ Cl અંદર હોત તો ક્લોરાઇડો લખાય. બહાર હોય એટલે પ્રતિ આયન કહેવાય. શું કહેવાય? પ્રતિ આયન, બરાબર? આને આયન નામ થઈ ગયું, આઈયુપીએસી નામ થઈ ગયું. ફરીથી જો, પેન્ટાએમાઇન નાઇટ્રાઇટો એમ કોબાલ્ટ 2 ક્લોરાઇડ. હવે આનો બીજો સમઘટક લો. આનો બીજો સમઘટક આ રીતે CONH3 5ONO Cl. તો જો બંનેની અંદર અણુસૂત્ર સરખું છે, બધું જ સરખું, પરંતુ ફેર ક્યાં પડ્યો કે આની અંદર નાઇટ્રોજન પરમાણુ ધાતુ સાથે જોડાયેલો હતો, આની અંદર ઓક્સિજન પરમાણુ ધાતુ પરમાણુ સાથે જોડાયેલો છે, બરાબર? તો આનું નામ બદલાઈ જશે. આનું નામ શું થશે? પેન્ટાએમાઇન નાઇટ્રાઇટો O. નાઇટ્રાઇટો O કોબાલ્ટ 2 ક્લોરાઇડ. કોબાલ્ટ 2 ક્લોરાઇડ, બરાબર? આ બંને જે સંઘટકો ખરા ને, બરાબર, એ જોર્ગેન્સન નામના વૈજ્ઞાનિકે આપેલા. કયા વૈજ્ઞાનિકે? જોર્ગેન્સન, બરાબર? આ વૈજ્ઞાનિકે આ સંઘટકો ની ચર્ચા કરેલી, શોધ કરેલી. તો આ જે સંઘટક ખરો એના તમને એમ લાગે સર ખાલી આટલું નામ જ તફાવત? નામનો તફાવત નહીં, એના ગુણધર્મો બદલાઈ જાય. સંઘટકો હોય ને એના ગુણધર્મો પણ બદલાઈ જાય. આ જે પહેલો સંઘટક જે ખરો ને એ કેવા રંગનો હશે? પીળા રંગનો. આ પહેલો સંઘટક કેવો છે? પીળો. જ્યારે આ સંઘટક ખરો ને ઓક્સિજન જોડાય ને તો લાલ રંગનો થઈ જાય, બરાબર? આનો રંગ હશે લાલ. તો તમે જુઓ અહીંયા રંગ પણ બદલાઈ ગયા. અહીંયા નાઇટ્રોજન જોડાયેલો હતો તો પીળો રંગ, ઓક્સિજન જોડાયેલો તો લાલ રંગ. તો કહેવાનો મીનિંગ એ કે સંઘટકોમાં માત્ર એમના નામ બદલાય છે એવું નથી, એમના ગુણધર્મો પણ બદલાઈ જાય. એમના ઉત્કલન બિંદુ, એમનો રંગ, બરાબર? કોઈ એના ગુણધર્મોમાં બહુ મોટો ચેન્જ આવી શકે. ઓકે, તો અહીંયા આ સંઘટકતા પૂરી થઈ. ફરીથી એકવાર જોઈ લો બંધનીય સંઘટકતા. ફરીથી ફટાફટ એકવાર રિવિઝન કરીએ. તો બંધનીય સંઘટકતા એટલે શું? તો એના અંદર પહેલો પોઈન્ટ આપણો રહેશે કે આ પ્રકારની સંઘટકતા એમ્બિડેન્ટેડ એટલે કે ઉભયલંબી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે એમ કરીને તમે લખી શકો કે જો HCl થાયોસાઇનેટ લિગેન્ડ હોય તો એ લિગેન્ડ ધાતુ સાથે બે રીતે જોડી શકાય. MsCl જ્યાં સલ્ફર ધાતુ પરમાણુ સાથે જોડાય છે, અથવા MnCS આ રીતે લખવાનું જ્યાં નાઇટ્રોજન પરમાણુ ધાતુ સાથે જોડાય છે, બરાબર? આ જ રીતે NO2 લિગેન્ડ તો અહીંયા નાઇટ્રોજન પરમાણુ ધાતુ સાથે જોડાય અને ONO જ્યાં ઓક્સિજન પરમાણુ ધાતુ સાથે જોડાય. જોર્ગેન્સન નામના વૈજ્ઞાનિકે નીચે પ્રમાણે CONH3 માં આ પ્રકારની સંઘટકતાનો અભ્યાસ કર્યો. એમ કરી આ બંને ઉદાહરણ લખી દો. આ પીળો રંગ, આ લાલ રંગ. વાર્તા પૂરી. ખ્યાલ આવી ગયો? ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ખ્યાલ આવ્યો ભાઈ બધાને? ઓનલાઈન સમઘટકતા. તો બસ સમઘટકતાની વ્યાખ્યા છે. અહીંયા પણ કેટલીક શરતો છે, બરાબર? હું તમને પહેલા આની વ્યાખ્યા શીખવાડું એના પહેલા આનું ઉદાહરણ આપી દઉં તો તમને વ્યાખ્યા સરળતાથી ખબર પડશે, સમજી શકશો. તો જો દાખલા તરીકે CONH3 6 CrCl6, બરાબર? આની અંદર કેટલા સંકીર્ણ સંયોજનો જોવા મળી રહ્યા છે તમને? સંયોજન કેટલા છે?
એક જ સંકીર્ણ સંયોજન છે આ, બરાબર. પણ આ ધન આયન છે અને આ શું છે? ઋણ આયન. આ ધન આયન અને આ ઋણ આયન, બરાબર. તો સંકીર્ણ સંયોજન તો એક જ કહેવાશે. જેમ કે તમે આગળ લખતા હતા NaCl લખ્યું હોય તો આ ધન આયન આ ઋણ આયન, એટલે આ સ્પીસીઝ ધન આયન તરીકે છે, આ સ્પીસીઝ ઋણ આયન. સ્પીસીઝ એટલે ઘટક, બરાબર. હવે આનો સમઘટક બનાવીએ. આ એક થયો, આનો બીજો સમઘટક. તો જો આનો બીજો સમઘટક આવો થશે Cr NH3 6 CO CN6 COCN6. તો તમે અહીંયા જુઓ બરાબર ધ્યાનથી, તો આનો સવર્ગાંક જે મીન્સ કે જે સવર્ગ સ્થાન કહેવાય એ બદલાઈ ગયું, બરાબર. અહીંયા કોબાલ્ટ જે હતો, કોબાલ્ટ પહેલા કોની સાથે જોડાયેલો હતો? એમોનિયા સાથે જોડાયેલો હતો. અને ક્રોમિયમ કોની સાથે જોડાયેલો હતો? સાયનાઇડ સાથે, બરાબર. લિગેન્ડની હેરફેર થઈ ગઈ. કોની હેરફેર થઈ? લિગેન્ડની. સાયનાઇડ કોની જોડે જતા રહ્યા? કોબાલ્ટ સાથે. અને એમોનિયા કોની સાથે જતો રહ્યો? ક્રોમિયમ સાથે. એમોનિયા કોની સાથે જતો રહ્યો? ક્રોમિયમ સાથે. તો કહેવાનો મીનિંગ આ પ્રકારની સંઘટકતા ક્યારે મળે? તો જ્યારે જુદા જુદા ધાતુ પરમાણુ ધરાવતી ધન આયન અને ઋણ આયન સ્પીસીઝ, ધન આયન અને ઋણ આયન સ્પીસીઝમાં જુદા જુદા ધાતુ પરમાણુ ધરાવતી ધન આયન અને ઋણ આયન સ્પીસીઝની અંદર લિગેન્ડની હેરફેર થતી હોય. કોની? લિગેન્ડની હેરફેર. ઋણ આયન સ્પીસીઝમાં લિગેન્ડની હેરફેર થતી હોય તો આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. એક વસ્તુ યાદ રાખજો, કહેવાનો મીનિંગ આ સમઘટકતા ત્યારે જ મળે જ્યારે ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ સ્પીસીઝ હોય. બંને કેવા હોય? સંકીર્ણ સ્પીસીઝ હોય. તો જ આ પ્રકારની સમઘટકતા મળે, બાકી ના મળે. તમે એમ કહો કે સર આની અંદર મળે કે FeCN6, આની અંદર મળે, તો આની અંદર આ સમઘટકતા ના મળે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ધન આયન અલગ છે, ઋણ આયન અલગ. અહીંયા ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ સ્પીસીઝ હોવા જોઈએ. પહેલી શરત એની, પહેલી શરત તો એ કે ધન આયન અને ઋણ આયન બંને કેવા હોવા જોઈએ? સંકીર્ણ સ્પીસીઝ હોવા જોઈએ. અને એની અંદર આ રીતે લિગેન્ડની હેરફેર થાય તો આપણને એની સમઘટકતા મળી કહેવાય, બાકી ના મળે. તો આ સવર્ગ સમઘટકતા થઈ ગઈ કહેવાય, સવર્ગ સમઘટકતા. ચલો આની અંદર મળે વિચાર્યું PTNH3 6 PTCl6 બોલો આની અંદર આ પ્રકારની સમઘટકતા મળે ખરી? મળે. યાદ રાખજો, જો અહીંયા હું આને 4 અને 2 આવું અલગ અલગ ના લખું ને તો તમે કન્ફ્યુઝ થશો કે સર આની અંદર તો ક્યાંથી કઈ ફેરફાર થયો. તમે લખશો તો એ આવું થશે. PT એને આ PT અહીંયા આવી ગયું તો એ શું ખબર જ ના પડી ને? ખબર પડે ના, શું ફેર પડ્યો એનું એ તો લખ્યું છે, બરાબર. તો યાદ રાખો, જ્યારે બંને ધાતુ પરમાણુ, અહીંયા બંને ધાતુ પરમાણુ જુદા જુદા હતા, તો જુદા જુદા ધાતુ પરમાણુ હોય તો તરત તમે ઓળખી શકશો. પરંતુ સમાન ધાતુ પરમાણુ હોય તો પણ આ પ્રકારની સમઘટકતા શક્ય બને, પરંતુ કઈ સ્થિતિમાં? કે બંને ધાતુની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આમ જુદા જુદા હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા આ રીતે લખી દઉં, આ 4 અને આ 2. તો હવે તમે અહીંયા ઓળખી શકશો, આ 2 થઈ ગયો Pt+2 અને Pt+4. હવે ખ્યાલ આવ્યો ને? બરાબર. જો બંનેનો સરખો હોય 3 હોય તો શક્ય બને? તો ના બને, તો શક્ય બને નહીં. પરંતુ સમાન ધાતુ પરમાણુ હોય વાંધો નહીં, પરંતુ એના ઓક્સિડેશન આંક જુદા જુદા હોવા જોઈએ તો આ પ્રકારની સમઘટકતા શક્ય બને, બાકી ના બને. ઓકે, તો આ એક એક્સ્ટ્રા ઉદાહરણ છે, તમારી બુકમાં નથી આ ઉદાહરણ, જૂની બુકમાં હતું.
આ ઉદાહરણ જૂની બુકમાં આવતું હતું એટલે કોઈ વાર આ તો MCQ માં પૂછાઈ જાય તો તમને કામ આવશે. ઓકે, ચલો લખી લો. આયોનિક સમઘટક. આયોનિક સમઘટકતા, તો આના માટે પણ એક કન્ડિશન હશે, એક શરત હશે કે કયા સંજોગોમાં આયનીય સમઘટકતા જોવા મળે. તો જો આની અંદર દાખલા તરીકે એક ઉદાહરણ પહેલા લખું જેથી કરીને તમને ખ્યાલ આવે. CONH3 5SO4 Br. બરાબર. આ જે Br બોક્સની બહાર લખ્યો એને શું કહેવાય? બોક્સની બહાર લખે ને એને શું કહેવાય? હા, શું કહેવાય? વેરી ગુડ, સરસ, યાદ રાખજો. લે તમે સામે બેઠા છો જવાબ નહીં આપતા. પ્રતિઆયન. શું કહેવાય? પ્રતિઆયન. બરાબર. અને આ જે અંદર હોય એને શું કહેવાય? કાઉન્ટર આયન. અરે સોરી, કાઉન્ટર નહીં, પ્રતિઆયનને ઇંગ્લિશમાં કાઉન્ટર આયન કહેવાય. પ્રતિઆયનને ઇંગ્લિશમાં કાઉન્ટર આયન કહેવાય. આને સંકીર્ણ સ્પીસીઝ કહેવાય. શું કહેવાય? સંકીર્ણ સ્પીસીઝ અથવા સવર્ગ સ્પીસીઝ કહેવાય. બરાબર. ઓકે, હવે આ જે લખ્યું, હવે આયોનિક સમઘટકતા ક્યારે મળે આપણો પ્રશ્ન એ. તો પહેલી શરત એ કે આની અંદર રહેલું જે પ્રતિઆયન હોય એ પ્રતિઆયન પોતે લિગેન્ડ બનવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. પ્રતિઆયન જે હોય એ પ્રતિઆયન લિગેન્ડ તરીકે કામ કરી શકે એવો હોવો જોઈએ. તો એ શું કરશે ખબર છે? આ અંદર વાળા ધક્કો મારશે. અંદર તો જે લિગેન્ડ હતો ને ધક્કો મારી બહાર કાઢી મૂકશે. ચાલ તું બહાર નીકળ, હું આવી ગયો. ચાલ જો CONH3 5 Br અંદર ઘૂસી ગયો અને SO4 ને બહાર કાઢી. તો જો આ બંને સમઘટકો થયા કે નહીં? બંને સમઘટકો કહેવાય. આ બંને સમઘટકો કહેવાય. અણુસૂત્ર સરખું, બધું સરખું. પરંતુ આનો તફાવત શું થયો? તો જો તમે આને પાણીમાં નાખશો ને, આને પાણીમાં નાખો તો ધન આયન આવું બનશે. CONH3 5SO4 આ +1 વત્તા Br માઈનસ. તો અહીંયા ઋણ આયન Br માઈનસ મળે, ધન આયન તરીકે આ સંકીર્ણ મળે. આને પાણીમાં નાખો તો ધન આયન જો CONH3 5 Br આ પ્લસ અને SO4 2 માઈનસ. આ ઋણ આયન મળે, આ ઋણ આયન મળે. તો સૌથી પહેલા આની અંદર એ લખવું પડશે કે આ પ્રકારની સમઘટકતા, આ પ્રકારની સમઘટકતા ત્યારે જ શક્ય બને જ્યારે પ્રતિઆયન લિગેન્ડ તરીકે વર્તી શકે અથવા લિગેન્ડ બનવાની ક્ષમતા ધરાવતો હોય. બરાબર. લિગેન્ડ બનવાની ક્ષમતા ધરાવતો હોય. પ્રતિઆયન પોતે લિગેન્ડ બનવાની ક્ષમતા ધરાવતો હોય. હવે સમજી લો કે અહીંયા મેં બીજું લખ્યું CONH3 5Cl Br. તો આનો જો બીજો સમઘટક CONH3 5 Br અંદર અને Cl બહાર. તો બોલો કહેવાય કે નહીં? આયોનિક સમઘટકતા કહેવાય કે ના કહેવાય? બરાબર. તો આ પણ આયોનિક સમઘટકતા અથવા તો આયનીકરણ સમઘટકતા કહી શકાય. ઓકે, ચલો લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લો. એકવાર પરિવાર સે સમજાયા હા, था ઓકે, ચલો ફરી એકવાર. આયોનિક સમઘટકતા તો અથવા તો આયનીકરણ સમઘટકતા બોથ આર છે. બરાબર. આયનીકરણ સમઘટકતા. તો આ સમઘટકતા ક્યારે મળે? કે જ્યારે જે લિગેન્ડ હોય પ્રતિઆયન, એ પ્રતિઆયન પોતે લિગેન્ડ બનવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. આ પ્રતિઆયન અંદર જાય તો લિગેન્ડ તરીકે કામ કરી શકતો હોવો જોઈએ તો બને. તો જો આની અંદર CONH3 5Cl અંદર ગયો, Br બહાર નીકળી ગયો. બરાબર. તો આ બંને કયા કહેવાય? આયનીકરણ સમઘટકો કહેવાય. પછી કાઉન્ટર આયન હોય, કાઉન્ટર આયન પોતે લિગેન્ડ બનવાની કેપેસિટી વાળો હોવો જોઈએ. લિગેન્ડ એટલે શું? ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાન કરવાની તાકાત હોવી જોઈએ, એની પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બરાબર. ઇલેક્ટ્રોન જ ના હોય તો શું દાન કરવાનું? તો શું લિગેન્ડ તરીકે કામ કરે? તો ના ચાલે. ક્લિયર? માટે ચરણકી ખબર પડી ગઈ?
हाँ सर। हाँ, तो आवा द्रावक मिश्रण अथवा जल योजन समघटकता छेल्लो प्रकार આજની સમઘટકતામાં છેલ્લો પ્રકાર બરાબર જળ યોજન સમઘટકતા અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા તો આની અંદર પણ શરત રહેવાની પહેલી શરત દ્રાવક તરીકે પાણી હોવું જોઈએ આની એ શરત તો જળ યોજન જળ શબ્દ આવ્યો તો દ્રાવક તરીકે પાણી હોવું જોઈએ આ પહેલી શરત દ્રાવક યોજન બરાબર उदाहरण आपको दाखला तरीके क्रोमियम H2O 6Cl3 આ એક સંકીર્ણ સંયોજન છે આનો આવે હવે આનો સહગુણક કેટલો છે 6 ક્રોમિયમ તો Cr H2O5 એક Cl ના અંદર લાવો ચલો એક Cl અંદર લાવે એટલે સહગુણક 6 થઈ ગયો 5 ને 6 અહીંયાથી એક H2O નો અણુ બહાર લઈ ગયા તો Cl2 H2 જો આમાં કશું વધઘટ નથી કરી મે H2O 6 હતા 5 ને 6 Cl 3 હતા 2 ને 3 એટલે અણુ સૂત્રન બધું એઝ ઇટ ઇઝ કહેવાય તો ફેર ક્યાં પડ્યો તો ફેર અહીંયા એ પડ્યો કે પાણીના અણુઓ બંધનમાં છે જો ધાતુ પરમાણુ સાથે બંધાયેલા હોય અથવા તો મુક્ત દ્રાવક સ્વરૂપે હોય મુક્ત દ્રાવકના અણુ સ્વરૂપે હોય આટલો તફાવત યા તો અહીંયા જોડાયેલા હશે બંધનમાં હશે अथवा एना संघटकनो શું હશે મુક્ત દ્રાવક અણુ તરીકે એલા ફ્રી હશે બરાબર દ્રાવક તરીકે મુક્ત અણુ સ્વરૂપે જોવા મળશે તો આનો રંગ જે ખરો એ ભૂખરો લીલો હજુ બીજો એક સંઘટક આનો Cr હજુ એક H2O બહાર લઈ જાઓ Cl અંદર લાવો તો Cr H2O4 Cl2 Cl2H2 एक H2O हजू बाहर ले गया एक Cl अंदर लाવી દો 4 નું 2 6 આનો રંગ હશે લીલો આનો રંગ કેવો લીલો તો જો તફાવત ક્યાં પડી રહ્યો છે તમે આની અંદર એમ કહી શકો કે આની અંદર 6 H2O ના અણુ ધાતુ સાથે જોડાયેલા હતા આની અંદર 5 H2O ના અણુ ધાતુ સાથે જોડાયેલા છે અને એક H2O નો અણુ દ્રાવકના અણુ તરીકે મુક્ત છે બરાબર બહારની બાજુ આની અંદર 4 H2O જોડાયેલા છે ધાતુ સાથે કેટલા H2O જોડાયેલા છે 4 तो द्रावकना जे अणु होय ए द्रावकना अणुओ બંધનમાં હોય અથવા તો મુક્ત અણુ સ્વરૂપે હોય આ એનો મેઈન તફાવત રહેશે બુકની અંદર આપેલો છે આ આખો પેરેગ્રાફ વ્યાખ્યા સહિત બરાબર એમાં જોઈ તમે લખી શકો બરાબર ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લો સમજણ પડી આમાં સમજણ પડી દ્રાવકના અણુ બંધનમાં હોય धातु સાથે બંધનમાં હોય અથવા મુક્ત દ્રાવક અણુ સ્વરૂપે જોવા મળે છે ચલો ખ્યાલ આવ્યો બધાનો કમ્પ્લીટ सर एक बार समझा हाँ चलो फरी समझाई दीजिए द्रावक मिश्रण जल योजक समघटकता बोर्डनी अंदर पूछाई गયેલો प्रश्न છે બોર્ડની અંદર ગુજરાત બોર્ડની અંદર વાત કરું છું પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બરાબર તો આની અંદર પહેલી વ્યાખ્યાની અંદર હેડિંગ જે પહેલું લખો એ હેડિંગ શું લખો મેં તો તમારા ઉદાહરણ યાદ રાખી લેવાનું છે અહીંયા કારણ કે રંગ લખતા હોય ને તો રંગ એમ તો લખાય નહીં ગમે તેમ હા તો એના અંદર એટલા પણ तो ये व्याख्या શું થશે પહેલી શરત થશે કે અહીંયા દ્રાવક તરીકે પાણી હોવું જોઈએ દ્રાવક તરીકે શું હોવું જોઈએ પાણી હોવું જોઈએ આ સંઘટકતાની અંદર જો પાણી ના હોય તો આ સંઘટકતા ના મળે આ સંઘટકતા આયનીકરણ સંઘટકતા જેવી જ કહેવાય એક રીતે તમે જોજો આયનીકરણ સંઘટકતામાં આવું થતું હતું ને પેલો અંદર જાય એક બહાર આવે એક અંદર જાય એક બહાર આવે આવું થતું હતું તો આયનીકરણ સંઘટકતાનો જ એક પ્રકાર કહેવાય એનો જ ભાગ કહેવાય बराबर पण ये पानी ना अणु जोड़ाયેલા છે એટલે થોડો તફાવત થઈ ગયો બીજો કોઈ તફાવત નથી બરાબર તો ये जो 3 Cl બહાર હતા એક Cl ને અંદર મોકલ્યો એક H2O બહાર કાઢી દીધો ફરી એક Cl અંદર મોકલ્યો એટલે અંદર 2 Cl થઈ ગયા એક પાણીનો અણુ બહાર કાઢી દીધો તો કહેવાનું નહીં
કે દ્રાવકના અણુ ધાતુ સાથે બંધનમાં હોય અથવા તો આ રીતે મુક્ત અણુ સ્વરૂપે હોય. મુક્ત દ્રાવકના અણુ સ્વરૂપે હોય. આ એની અંદર મેઇન તફાવત હોય. આ બંને વચ્ચે તફાવત શું? તો આ તફાવત જોવા મળે. ક્લિયર? સમજણ પડી ભાઈ બધાને? હા સર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. તો ચલો અહીંયા આપણે આજનો ટોપિક પૂરો. ફરીથી એકવાર ફટાફટ રિવિઝન કરાવડાવું છું. આજે જેટલું ભણ્યા ને બધાનું રિવિઝન. તો સંઘટકતાની અંદર પ્રકાર જોયા હતા આપણે. બે પ્રકાર. એક કયો હતો? અવકાશીય અને બીજો બંધારણીય. બરાબર? અવકાશીયની અંદર બે પ્રકાર. એક ભૌમિતિક અને બીજો પ્રકાશીય. ભૌમિતિકની અંદર કેટલા જોયા તમે? સીસ, ટ્રાન્સ, હેસિયલ અને મેરિડિયોનલ. હેસિયલ નો ફેક કહેતા હતા ને મેરિડિયોનલ નો મર કહેતા હતા. બરાબર? તો આ ચાર પ્રકાર જોયા ભૌમિતિક સંઘટકો. પ્રકાશીયની અંદર કેટલા સંઘટકો હોયલા? બે, ડેક્સ્ટ્રો અને લીવો. બરાબર? ભૌમિતિક સંઘટકતાની શરત હતી. કઈ શરત હતી? બોલ ભાઈ, કઈ શરત હતી ભૌમિતિક સંઘટકતામાં? દરેકની શરત છે, એ શરત યાદ રાખજો. બોલો ચલો, તમારામાંથી બોલી જાઓ. કઈ શરત હતી? સંવર્ધન ચાર ધરાવતા સમતલે સમચોરસ. વેરી ગુડ. પહેલો પોઈન્ટ, સંવર્ધન 4 હોય તો સમતલીય સમચોરસ. બરાબર? સમતલીય સમચોરસ આકાર હોવો જોઈએ, બાકી ના ચાલે. સમચતુષ્ફલક કહેવાય તો ના ચાલે. બરાબર? તો સંવર્ધન 4 ધરાવતા સમતલીય સમચોરસ અને સંવર્ધન 6 હોય તો સંવર્ધન 6 ધરાવતા કયા અષ્ટફલકીય? સંકીર્ણ સંયોજનમાં આ સંઘટકતા જોવા મળે છે. એની અંદર પણ બધું તમને બતાવ્યું હતું કે ક્યાં શક્ય બને, ક્યાં ના બને. બરાબર? ચલો, પ્રકાશીય સંઘટકતા. પ્રકાશીય સંઘટકતાની શરત કઈ હતી? બોલો. સંવર્ધન 6 ધરાવતા અષ્ટફલકીય અને કિલેટ. અષ્ટફલકીય, કિલેટ સાથે સાથે એમના પ્રતિબિંબ અધ્યારોપિત ન થવા જોઈએ. બરાબર? વસ્તુ અને પ્રતિબિંબ અધ્યારોપિત ન થવા જોઈએ. પ્રતિબિંબ સાથે અધ્યારોપિત ન થવું જોઈએ. બરાબર? તો જ તમને ડેક્સ્ટ્રો ને લીવો મળશે, બાકી નહીં મળે. બીજું આની અંદર એક વસ્તુ જોઈએ. કોઈ સંઘટકમાં જો સીસ અને ટ્રાન્સ બે બનતા હોય તો ટ્રાન્સની અંદર પ્રકાશ સંઘટકતા મળે? ટ્રાન્સમાં ના મળે, સીસમાં મળે. બરાબર? તો આની અંદર પ્રકાશીય સંઘટકતામાં તમે આવું જોયું કે ભાઈ પીટી, સીએલ. બોલો, આની અંદર પ્રકાશીય સંઘટકતા મળે? આ બધી શરતોનું પાલન થાય છે. જો આ બે શરતોનું પાલન થાય, સંવર્ધન 6 અષ્ટફલક કે કિલેટ. પરંતુ આનું પાલન થતું નથી. કારણ કે અહીંયા તમે જેવી મિરર ઇમેજ બનાવશો તો મિરર ઇમેજ તરત જ અધ્યારોપિત થશે. અને મિરર ઇમેજ આ રીતે બને તો આ તો અધ્યારોપિત થઈ ગયું. બરાબર? તો ટ્રાન્સની અંદર પ્રકાશીય સંઘટકો મળતા નથી. સીસ હોય તો સીસની અંદર બને. બરાબર? ચલો આગળ. બંધારણીય સંઘટકતા. હવે બંધારણીય સંઘટકતાની અંદર પહેલી જોઈ બંધનીય સંઘટકતા. બરાબર? તો બંધનીય સંઘટકતામાં શું જોયું આપણે? બોલો, કઈ શરત હતી? એમ્બિડેન્ટેડ લિગેન્ડ, ઉભયદંડી લિગેન્ડ હોવો જોઈએ. બરાબર? તો એમ્બિડેન્ટેડ, અહીંયા જોજો ડ અને ટ, નહીં તો ઘણા તો ડેન્ટેડ ની અંદર ટેન્ડેડ થઈ જાય. ટેન્ડેડ. ઓકે? તો ડેન્ટેડ લિગેન્ડ, એમ્બિડેન્ટેડ લિગેન્ડ બરાબર હોવો જોઈએ.
ઉદાહરણ તરીકે તમે આ રીતે MnCN MnCS બરાબર NO2 આ બધા ઉદાહરણ તો તમારે યાદ રાખજો. ચલો બંધનીય. એના પછી બીજી કઈ આવી? સવર્ગ સમઘટકતા. તો સવર્ગ સમઘટકતાની અંદર કઈ શરત હતી કે બંને સ્પીસીઝ ધન આયન અને ઋણ આયન બંને કેવા હોવા જોઈએ? સંકીર્ણ સ્પીસીઝ હોવા જોઈએ. સંકીર્ણ સ્પીસીઝ હોવા જોઈએ અને એની અંદર જે લિગેન્ડ હોય લિગેન્ડની હેરફેર થતી હોવી જોઈએ. આ NH3 6 અહીંયા Cr CN6 બરાબર. તો લિગેન્ડની હેરફેર શક્ય હોવી જોઈએ. તો જ એટલે આ રીતનું તમને દેખાય ને. અને હું તમને એમ પૂછું કે આમાં કઈ સંઘટનતામાં છે? તરત આઈડિયા આવી જવો જોઈએ. હા સર, સવર્ગ સંઘટનતા. આમાં સવર્ગ સંઘટનતા. ચલો આયનીકરણ. તો આયનીકરણ સંઘટનતા ક્યારે મળે? કે જ્યારે આ રીતે CONH3 5Cl અને Br કાઉન્ટર આયન જે હોય પ્રતિ આયન, એ પ્રતિ આયન પોતે લિગેન્ડ બનવા માટે સક્ષમ હોવો જોઈએ. બરાબર. પ્રતિ આયન એ લિગેન્ડ બનવા માટે કેવો હોવો જોઈએ? સક્ષમ હોવો જોઈએ. તો જ મળે, બાકી બને નહીં. ચલો આયનીકરણ પછી 1 2 3 4 જળયોજન. જળયોજન સંઘટકતા. જળયોજનની અંદર જળ હોવું જોઈએ, પાણી હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? દ્રાવક તરીકે શું હોવું જોઈએ? પાણી. દ્રાવક તરીકે પાણી હોવું જોઈએ. બરાબર. તો પાણી ઉદાહરણ તરીકે CrH2O 6 Cl3. બરાબર. આના જુદા જુદા બીજા સંઘટકો લખી દેવા. તો આ થઈ ગઈ. બોલો હવે બે બાકી થયું.